મેં કીધું 1140 હમ 1149 ના આવી હમ બરાબર. હમ મેં એની આઈબ્રોઝ કરી. હમ પેલા તો આપણે કામ કરતા હોય ને વચ્ચે આપણને કોક ટોક ટોક કરે ને એટલે બહુ દાંત ચડે. હમ આઈબ્રોઝ કરતી હતી, અહીંયા કર્યું, અહીંયા કર્યું, અહીંયા કર્યું. એને ખબર છે બધી જ જગ્યાએ મારો થ્રેડ ફર્યો ને મેં બધું જ કર્યું બરાબર. હમ હમ પછી મને કે ફોરહેડે કરવાનું છે. મેં કીધું ઓકે. પછી બધું પતી ગયું. મેં મિરર આપ્યું તો કે આઈ એમ નોટ એબલ ટુ સી વિધાઉટ ગ્લાસીસ. મેં કીધું ઓકે. હમ એના ગ્લાસ પહેરવા ગઈ. ગ્લાસ પહેરવા ગઈ એનોય વાંધો નથી. તકલીફ ક્યાં પડી? એને એના પર્સમાંથી મેગ્નિફાઈડ મિરર કાઢ્યો અને એ પાછો નાનો નહીં, આવડો મોટો, આવડો મેગ્નિફાઈડ મિરર કાઢ્યો એનોય વાંધો નહીં. ચલો, મેગ્નિફાઈડ મિરર કાઢ્યા પછી પડદો આખો ખોલ્યો. મને કે કેન આઈ ઓપન? ખોલ્યા પછી પૂછે છે, ખોલ્યા પછી પૂછે છે કેન આઈ ઓપન? મેં કીધું યા શ્યોર. મેં કીધું યુ ઓલરેડી ઓપન. પછી મને તો એવી દાંત ચડી હતી ને એવા ટાઈમે. જોવે છે વાળ. મેગ્નિફાઈડ મિરર ની અંદર મારા એક વાળની ભૂલ ના કાઢી શકી. તો મારી ભૂલ શું કાઢી એને ખબર છે? કે યુ ડુ આઈબ્રોઝ થ્રેડિંગ સો ફાસ્ટ કે યુ મેક માય આઈબ્રોઝ થીન. હવે મને ખબર છે કે હું કોઈ દિવસ બીજાની કદાચ મારાથી પતલી થઈ જાય પણ કોઈ દિવસ આપણા ઇન્ડિયનોની નો થાય. મેં એક્સ્ટ્રા જ વાળ કાઢું તો મેં એના અહીંયાથી વાળ કાઢ્યા, અહીંયાથી ને વાળ કાઢ્યા, એક્સ્ટ્રા જ કાઢ્યા. હવે એને ગ્રે હેર વચ્ચે વચ્ચે આટલા બધા હતા, આખા ભરાયેલા હતા, તો ઓબ્વિયસ છે કે ગ્રે હેર હોય એટલે આઈબ્રોઝ ની થિકનેસ પતલી જ લાગે. પછી મેં કીધું ડિયર, મેં કીધું આઈ જસ્ટ રિમૂવ એક્સ્ટ્રા હેર. મેં કીધું આઈ ડિડન્ટ ટચ યોર, મેં કીધું શેપ યા એનીથિંગ. મેં કીધું એ પત્યું તો પછી મને કે તે મારા કે આઈબ્રોઝ ની હેર વાળ હરખા કાપ્યા નથી. મેં કાપી દીધા એને ફરીથી ને વાળ. ફરીથી ને ઊભી થઈ, ફરીથી ને એને પડદા પાસે જઈને, વિન્ડોઝ પાસે જઈને ફરીથી મિરરમાં જોવે છે અને પછી મને એવું કે છે કે આઈ ડોન્ટ નો કે આઈ એમ નોટ ફીલ સેટિસ્ફાઈડ ધીસ ટાઈમ. કીધું. મેં કીધું એમ ઠીક કે છે. તારે શું કોને આઈબ્રો બતાડવા જવાની છે? એક વાળ કોણ ગણે ના છે? ના કોણ ના એમ કઈ અને તારા વાળ? દેખાડો પણ મેં એવી કઈ ખરાબ આઈબ્રોઝ કરી જ નથી. હું આપણા વાળા હોય ને ભલે મારે બીજી વખત આઈબ્રો કરવી પડે, હું કોઈ દિવસ લાઈન ને ટચ જ ન કરું. પેલા નીચે એક લાઈન રાખું ને ઉપર એક લાઈન રાખું. પછી એમ કે ને કે મને શાર્પ શેપ જોઈએ છે ત્યારે જ હું દોરો ઘસીને એને પ્રોપર શેપ કરી આપું. બાકી હું આપણા વાળાનો મને ઘણો ખરાબ અનુભવ થયેલો છે. હું કોઈ દિવસ આવું ન કરું. તો એ મારી હારી. પછી હા, પછી મને કે આઈ હેવ ઓનલી કે $100 બિલ. ઇઝ ઇટ ઓકે? ડુ યુ હેવ ચેન્જ? મેં કીધું યસ. મેં કીધું પછી એને મને $100 ની નોટ આપી. મેં એને $85 રિટર્ન કર્યા. તો મને કે યુ કટ $15? મેં કીધું યસ. 8 for eyebrows and 7 for forehead. મેં કીધું એટલે યુ ચાર્જ ટુ મચ. મેં કીધું સિન્સ 3.5 years. મેં કીધું આઈ ડિડન્ટ ઇન્ક્રીઝ માય પ્રાઇસ. મેં કીધું પછી એ કશું બોલી નહીં. બરાબર. આઈબ્રો બધું પતી ગયું. આટલે બધા લેક્ચર ખબર છે કે બેન ઉબરમાં આવ્યા છે તો ઉબર બુક કરી નાખે ને પેલા. તો કે સોરી હો કે આઈ એમ ટેકિંગ યોર ટાઈમ કે નહીં વેઇટ ફોર માય ઉબર. પછી મને તો આમ ઇરિટેશન જેવું ફીલ થતું હતું ને એટલે હું ત્યાં ઊભી જ ન રહી. હું સીધી પ્રાંસીના રૂમમાં આવતી રહી. મેં કીધું યુ કેન ટેક અ સીટ. કે આઈ કેન વેઇટ ડાઉનસ્ટેર્સ. મેં કીધું નો યુ કેન ટેક અ સીટ. મેં કીધું યુ કેન બુક યોર ઉબર. 7-8 મિનિટ થઈ ગઈ ને પછી મને બોલાવે એક્સક્યુઝ મી. મેં શું? હું એના રૂમમાં ગઈ, પાર્લર વાળા રૂમમાં, અને પછી મને કહે છે કે માય ઉબર એપ ઇઝ ડઝન્ટ વર્ક પ્રોપરલી. પછી મેં કીધું આઈ નેવર યુઝ ઉબર. મેં કીધું આઈ ડોન્ટ નો અબાઉટ ધ એપ એન્ડ એનીથિંગ. મેં કીધું લાય હું તને મારું વાઈફાઈ નાખી આપું. પછી મેં એને વાઈફાઈ નાખી દીધું અને પછી એને ઉબર બુક કરી. ઉબર 5 મિનિટ પછી આવી. પણ મને એની સાથે 5 મિનિટ ઊભું રહેવું ને એટલે મને આમ ઇરિટેશન જેવું ફીલ થતું. ઘણી વાર તો કે દાંત ચડી. એટલે આપણો વાંક હોય અને કોક આંગળી ચીંધી જાય પોક કરે ને તો ઠીક છે. હવે આમાં મારો કોઈ વાંક જ નહોતો. એ પત્યું તો હમણાં પાછી બીજી એક ક્લાયન્ટ આવી. હવે ગ્રે હેર હોય તો તમને શાર્પનેસ ના દેખાય. હવે અહીંયા ગ્રે હેર હોય, અહીંયા ગ્રે હેર હોય, અહીંયા બ્લેક હોય તો આમ ઝીકઝેક લાગે. પ્રોપર ના દેખાય. પણ એ કોને સમજાવી મારે. મેં કીધું જા ભાઈ કોઈની યાર લપ નથી કરવી.
પછી મને કે મારે કે ચીક જેવું લાગે છે કે કેન યુ રિમૂવ ધીસ હેર. મેં તો લાઈન રિમૂવ કરી નાખી. પછી કે ઇટ્સ ટુ થિન નાઉ રાઈટ. એવી દાંત ચડે ને. કોણ? મારે તો દિવસમાં આવા 2-3 અઠવાડા આવી જ જાય. હવે ખબર નહીં મારાથી ક્લાયન્ટને કશું હેન્ડલ નથી થતું. મને નકરો ગુસ્સો જ આવે છે. હવે હું ઇરિટેટ થઈ ગઈશ બધાથી. એમાં તુંય આવી ગઈ. હાથમાં હું પહેરું છું? અચ્છા. કરવાનું. કેવા ભરેલા છે. ભૂસો કાઢવાનો, બીજું શું કરવાનું? કોણા ઉપર? જ્યાં નીકળે ત્યાં. કઈ ભરીને થોડી રાખવાનું હોય. હાય. ભગવાન મને તારા જેવું કે કરે તો સારું. કે છેલ્લે વાસણ ઉપર ગુસ્સો કાઢી નાખીએ. કઈ શું ક્યાંક તો કાઢવાનું. આવડતું નથી ને એવું. શીખી લે માથી. ના ભાઈ. તો પછી કમ્પ્લેન નહીં કરવાની પછી. કમ્પ્લેન તો કરવાની.